ઉત્કર્ષ મંડળના હરીશ વસીના સુપુત્ર સ્વર્ગસ્થ જીગર વસીની 20મી પુણ્યતિથિ નિમિત્તે નવસારીના આશાબાગ હોલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસીના પુત્ર સ્વર્ગસ્થ જીગર વસીની યાદમાં દર વર્ષે તેના કુટુંબીજનો દ્વારા તેની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાનની સાથોસાથ વિવિધ પ્રકારના કાર્યક્રમો થકી સમાજ સેવાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે તારીખ 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસ નિમિત્તે ઉત્કર્ષ મંડળ દ્વારા સ્વર્ગસ્થ જીગર વસીની 20મી પુણ્યતિથિ નિમિત્તે 18મા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે એક અનોખું ઉદાહરણરૂપ કાર્ય છે અને સમાજ માટે રાહ ચિંતનારું કાર્ય પણ છે, જે બિરદાવવા લાયક પણ છે. દર વર્ષની 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસે જીગરના કુટુંબીજનો દ્વારા સ્વર્ગસ્થ જીગરને સ્મરણાંજલિ અર્પણ કરવા માટે વિવિધ સેવાકીય પ્રકલ્પો સહિત રક્તદાનની શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ દર વર્ષની માફક 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આશાબાગ હોલમાં 18મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને 78 સેવાભાવી લોકોએ રક્તદાન કરી સ્વાતંત્ર્ય પર્વને રંગેચંગે મનાવી રાષ્ટ્રભક્તિ દાખવી હતી. આ રક્તદાન શિબિર દરમિયાન પર્યાવરણના રક્ષણને અનુરૂપ ઔષધિ, વનસ્પતિના છોડ, શોભાના છોડ અને શાકભાજીના બિયારણ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સંગીતકારો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરી વાતાવરણને સંગીતમય બનાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ફી માટે આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. આ શિબિર સ્વર્ગસ્થ જીગરના મિત્રો, કુટુંબીજનો, સગા સંબંધીઓ, ઉત્કર્ષ મંડળના સભ્યો, સહયોગીઓ અને રેડ ક્રોસ નવસારીના સહકાર અને સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન. जिंदगी के सफर में गुजर जाते हैं जो मकाम, वो फिर नहीं आते. બ્યુરો રિપોર્ટ, NTS ન્યૂઝ, નવસારી.